બોટાદ શહેરમાં ખરાબ રસ્તાને પગલે કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો આક્રમક કાર્યક્રમ। કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની કચેરીમાં જ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બોટાદ શહેરમાં ખરાબ રસ્તાઓને પગલે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે કોંગ્રેસે નગરપાલિકાની કચેરીમાં જ રામધૂન બોલાવી હતી અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા। ચીફ ઓફિસર હાજર નહીં હોવાથી તેની કચેરી બહાર આવેદનપત્ર લગાવવામાં આવ્યું હતું। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે રસ્તાઓ ઝડપથી રિપેર નહીં થાય તો નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે। આજે અમે કોંગ્રેસ પક્ષ દ્વારા શહેર કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું અને ગઈકાલે નોટિસ પણ આપેલી, પણ આ તંત્રના કોઈના કાન બેરા છે એટલે સાંભળ્યું નહીં। આજે પ્રમુખશ્રી હાજર નથી, નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજર નથી। આપ જોઈ રહ્યા છો બોટાદ શહેરની અંદર પારાવાર મુશ્કેલીઓ છે, પાણીના પ્રશ્નોને લઈને મુશ્કેલીઓ છે, રસ્તાઓ માટે મુશ્કેલીઓ છે। રસ્તાની અંદર અત્યારે વેપાર ધંધા કરવા મુશ્કેલ છે, વેપારીઓને ગ્રામજનોને બહાર નીકળવું મુશ્કેલ પડે છે। આવી પરિસ્થિતિ છે તો બોટાદ એક જિલ્લા લેવલનો પ્લેસ છે અને 2,20,000ની વસ્તી ધરાવતો બોટાદ શહેર છે। તો અમારી એક નૈતિક જવાબદારીના ભાગરૂપે વિરોધ પક્ષ તરીકે અમારે લોકોના પ્રશ્નો માટે, લોકોના સેવકો છીએ, તો અમે એના માટે રજૂઆત કરવા આવ્યા। પણ અફસોસ આપ પણ સાથે 2 કલાકથી છો, કોઈ પણ અધિકારી કે એના પ્રશાસનના જેને વ્યવસ્થાના ભાગરૂપે કોઈને એને જવાબદારી પણ સોંપી નથી। કોઈ અમારું નગરપાલિકાનું અમારું આવેદનપત્ર સ્વીકારવા તૈયાર નથી। બોટાદ નગરપાલિકા એટલે કે બોટાદ શહેર, બોટાદ શહેરની અંદર 11 વોર્ડ અને બોટાદ શહેરની કુલ વસ્તી 2,25,000 જેવી છે। હવે આવડી મોટી નગરપાલિકા હોય અને આ નગરપાલિકાની અંદર મેન વાત એ કે ચોમાસાની ઋતુ હોય ત્યારે રોડ રસ્તા ખાડા પીડ્યા હોય, તૂટી ગયા હોય અને અવારનવાર એક્સિડન્ટ થતા હોય, અકસ્માત થતા હોય, ત્યારે અમે ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યા ત્યારે ઓફિસે તાળું મારેલું હતું। ત્યારે નીચલી કેડરના અધિકારીઓને અમે જાણ કરેલી કે ભાઈ અમારી લેખિત રજૂઆત સ્વીકારો, એમાં પણ કોઈ અમારું સ્વીકારવા આવ્યું નહીં। ત્યારે અમારે આ જે ચીફ ઓફિસરના ડોર ઉપર લેખિત રજૂઆત ગુંદર છોપડી અને ચોંટાડી અને અમે એક નારાજ થઈ અને અમારે પાછું વળવું પડ્યું।